સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં ભડકો, સિનિયર આગેવાન દિનેશભાઈ પટણી કોંગ્રેસમાં જોડાયા. પાટણ ભાજપમાં નવા ટિકિટ માપદંડને લઈને આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સપાટી પર આવતો જોવા મળી રહ્યો છે. દેવી પૂજક સમાજના આગેવાન ગણાતા દિનેશભાઈ પટણીના કોંગ્રેસ પ્રવેશથી પાટણની રાજનીતિમાં ગરમાવો વધુ તેજ બન્યો છે. પાટણ ખાતે હડકમાઈ માતાના મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા દિનેશભાઈ પટણી અને તેમના સમર્થકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન કિરીટભાઈ પટેલે દેવી પૂજક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ અને ટિકિટ આપવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન દિનેશભાઈ પટણીએ જણાવ્યું હતું કે પક્ષમાં સતત અવગણના થતા અને સ્વાભિમાનને ઠેસ પહોંચતા હું સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયો છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપના પાયાના કાર્યકરોમાં જોવા મળતી નારાજગીના કારણે પાટણ જિલ્લાના રાજકીય સમીકરણોમાં નવી હલચલ સર્જાઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ. આજે અમારા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને તેમની ટીમ અમારા મંદિરે આવી અને અમને કમિટમેન્ટ આપ્યું કે પટણી સમાજ પહેલાંય અમારી સાથે હતી, અત્યારે પણ અમારી સાથે છે, પણ આગળ અમને પ્રમુખ, ઉપપ્રમુખ અને લાખો રૂપિયાની ગ્રાન્ટો પણ આપી હતી. અમે આજે ઘરે પાછા વળ્યા છીએ અને અમને પટણી સમાજને કમેન્ટ આપ્યું છે કે પટણી સમાજને અમે એક ટિકિટ અવશ્ય આપીશું વોર્ડ નંબર 9માં, અને તમે અમારી સાથે, સમાજ સાથે અને સમાજના આગેવાનો સાથે મળી અને અમે સામે ગયા તો એ લોકોએ સ્વચ્છ કીધું કે તમને પટણી સમાજની અંદરથી અમે ટિકિટ આપીશું નહીં, અને અમારી કમિટમેન્ટ ઉપર જે કહેશે તે ટિકિટ આપીશું. એ ભાજપની બોલના કારણે અમે આજે સમાજના બુદ્ધિજીવી આગેવાનો ભેગા મળી હડકઈ માતાના મંદિરે બેસી અને નક્કી કર્યું છે કે ભાજપ દિનેશ પટણી પૂર્વ પ્રમુખ હતા, તેને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો અને કે ગમે તેને આપીશું પણ તમને ટિકિટ મળશે નહીં, એ અમારી કમિટમેન્ટ છે. એના કારણે આજે અમે કિરીટભાઈ પટેલ અમારી મંદિરે આવી અને અમે ઘેર પાછા ગયા છે અને અમને ટિકિટ આપવાની વચન આપ્યું છે.